મિત્રો, ચોમાસાની શરૂઆતથી પહેલાં બે વાવાઝોડાઓનો ખતરો. હા મિત્રો, અરબ સાગરમાં એક વાવાઝોડું આગામી દિવસો દરમિયાન બનવા જઈ રહ્યું છે અને બીજું એક વાવાઝોડું બનશે બંગાળની ખાડીમાં. તો આ બંને વાવાઝોડાઓના લીધે કેવી રીતની અસર જોવા મળશે, ક્યાં ક્યાં અસર જોવા મળશે, કયા વિસ્તારોમાં વાવાઝોડાથી મોટી અસર થશે, ક્યાં ક્યાં વરસાદની શક્યતા રહેશે, ચોમાસાની શરૂઆત ક્યારે થશે, તમામ પ્રશ્નો ઉપર આજના વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્ત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, અહીંયા ચોમાસાની એન્ટ્રી સાથે જ દેશભરમાં ભયંકર ચક્રવાતી તોફાનની પણ વાવાઝોડો પણ દસ્તક આપી શકે છે, જે બંગાળની ખાડી ઉપર બની રહ્યું છે. એના પછી આપણે જે અરબ સાગરમાં વાવાઝોડું બનવાનું છે એના વિષયમાં વાત કરીશું. પહેલાં આપણે બંગાળની ખાડીના વાવાઝોડા વિશે અહીંયા જાણી લઈએ મિત્રો. તો બંગાળની ખાડી ઉપર વાવાઝોડું બનવા જઈ રહ્યું છે અને અંદમાન સાગરથી થઈને કેરળમાં ચોમાસાની જે છે એ એન્ટ્રી થઈ શકે છે. આ તોફાનને મિત્રો શક્તિ નામ આપવામાં આવ્યું છે અને આ ચક્રવાતી તોફાન સંપૂર્ણ રીતે એક્ટિવ થઈને આગળ વધ્યું તો મિત્રો ઓડિશા, પશ્ચિમ બંગાળમાં સમુદ્ર કાંઠે સાથે આ ટકરાઈ શકે છે. મિત્રો, છેલ્લા 2-3 વર્ષોથી ચોમાસાની શરૂઆતથી પહેલાં જે છે વાવાઝોડું તો એક આવે જ છે મિત્રો. કાં તો બંગાળની ખાડીમાં સર્જાય છે, કાં પછી અરબ સાગરમાં વાવાઝોડું સર્જાય છે મિત્રો. આ વખતે બંને બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું સર્જાઈ રહ્યું છે અને અરબ સાગરમાં પણ એક વાવાઝોડું બની રહ્યું છે ચોમાસાની શરૂઆતથી પહેલાં. તો આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત સમુદ્રમાં વાવાઝોડા સાથે થશે. આગામી 24થી 25 મે દરમિયાન કેરળ પાસે હવાનું હળવું દબાણ સર્જાશે અને ત્યારબાદ તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન થઈને આગળ વધશે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પણ જોવા મળશે મિત્રો. હાલમાં મિત્રો જે સમય ચાલી રહ્યો છે, અહીંયા ખેડૂત મિત્રો ઉનાળા પાકનું વાવેતર કરેલું હોય છે તો તુરંત પાક લેવા માટે સૂચના આપવામાં આવેલ છે. ચક્રવાતી તોફાન શક્તિથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની સાથે સાથે બાંગ્લાદેશના ખુલના અને ચંટગાંવને પણ જોખમ રહેશે. રિપોર્ટના અનુસાર બાંગ્લાદેશના હવામાન વૈજ્ઞાનિક મુસ્તફા કલામ પલાસે એક પોસ્ટમાં ચક્રવાતી તોફાન વિશે જણાવ્યું. જ્યારે TOIના રિપોર્ટ મુજબ અંદમાન સાગર ઉપરથી 16થી 18 મે વચ્ચે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જે 22 મે સુધીમાં મિત્રો ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરફાર થશે. આ સિસ્ટમ 23થી 28 મેની વચ્ચે મિત્રો સાયક્લોન શક્તિને એક્ટિવ કરી શકે છે. હજી સુધી ચક્રવાતી તોફાનના રસ્તા અને સ્પીડ વિશે માહિતી મળી નથી, પણ તોફાન એક્ટિવ થાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે IMDએ હજુ ચક્રવાત બનવાની પુષ્ટિ નથી કરી. હાલમાં મિત્રો એ અનુમાન લગાવવું ખૂબ જ વધારે મુશ્કેલ છે કે આ જે સિસ્ટમ છે એ ખરેખર સાયક્લોન અથવા વાવાઝોડામાં નહીં ફેરાય. આ બધા વચ્ચે ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મિત્રો 27મી મેના રોજ કેરળ પહોંચશે તેવી શક્યતા છે, જે સામાન્ય રીતે 1 જૂનના રોજ આવતું હોય છે. એના પછી ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ કહે છે, આગાહી કરે છે કે અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોન સર્જાશે, જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. વિવિધ રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થાય છે મિત્રો. જો કે અરબી સમુદ્રમાં સર્જાતું સાયક્લોન અસર કરે તો ચોમાસું આપણા ગુજરાતમાં થોડુંક મોડું પણ થઈ શકે છે. ગુજરાતમાં મિત્રો આગામી 20 મેથી કરી અને 24 મે સુધી વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે આ તારીખો દરમિયાન. આના સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે, કમોસમી વરસાદ પડી શકે છે. બુધવારે ગુજરાતના 5 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો મિત્રો. વલસાડ, બોટાદ અને દાહોદમાં વરસાદ પડ્યો હતો. અરવલ્લી અને બનાસકાંઠામાં પણ વરસાદ પડ્યો હતો. આજે મિત્રો આજની તારીખમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે
આજની તારીખમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે. ભારતીય હવામાન વિભાગે અંદમાન સાગર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન જોયું છે, જે આગામી 22 મે સુધીમાં હળવા દબાણવાળા ક્ષેત્રમાં વિકસિત થઈ શકે છે. આ સિસ્ટમ 23 થી 28 મે સુધી ચક્રવાત મતલબ કે વાવાઝોડું શક્તિ તરીકે એક્ટિવ થઈ શકે છે, જે સંભવિત રીતે ભારતના ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાના જે વિસ્તારો છે એની સાથે સાથે બાંગ્લાદેશમાં ખુલના અને ચટગાંવને પ્રભાવિત કરી શકે છે. ગુજરાતમાં જો આપણે ચોમાસાની શરૂઆતની વાત કરીએ મિત્રો, તો ગુજરાતમાં આગામી 15 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થઈ શકે છે. મુંબઈમાં 10 જૂનની આસપાસ ચોમાસું શરૂ થવાની શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે. જો કે અરબી સમુદ્રમાં સર્જાતું આ જે વાવાઝોડું છે એ જો અસર કરશે તો ચોમાસું થોડુંક મોડું થવાની શક્યતા રહેશે. 22 મેની આસપાસ ચોમાસું શ્રીલંકા પહોંચશે. ભારતના કેરળમાં મિત્રો 28 મે સુધી ચોમાસું પહોંચશે અને વિધિવત રીતે ભારતમાં ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે. ગુજરાત સહિત દેશભરમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે, જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પણ મિત્રો અહીંયા પડી શકે છે. ગુજરાતમાં 20 મે થી 24 મે સુધી વાવાઝોડાની અસર જોવા મળી શકે છે આ 4 દિવસો દરમિયાન. તો આવી રીતે મિત્રો હાલમાં મોડલો જે છે એ કંઈક આવી પ્રકારની જાણકારી આપી રહ્યા છે કે 2 વાવાઝોડા બની રહ્યા છે. બંગાળની ખાડીમાં એક શક્તિ નામનું વાવાઝોડું બની રહ્યું છે. બીજો વાવાઝોડું બની રહ્યું છે અરબ સાગરમાં, જે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના સાઈડના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોને અને સૌરાષ્ટ્રને અસર કરી શકે છે. વરસાદની શક્યતા રહેશે, ભારે વરસાદની શક્યતા રહેશે. તો મિત્રો, વિડીયોમાં આપવામાં આવેલી જાણકારી તમને કેવી લાગી છે, આના ઉપર તમારા શું અભિપ્રાય છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારીસભર વિડીયો સાથે. ધન્યવાદ મિત્રો. તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.